મારું નામ જીગર બ્રહ્મભટ્ટ છે, સામાજિક કાર્યકર્તા છું. હું અને મારા મિત્ર રવિભાઈ વોર્ડલક્ષી પ્રશ્નો લઈ અને પાલિકામાં ગયા હતા. તે દરમિયાન બીજા અમારા સાથી કાઉન્સિલરો બી રજૂઆત માટે આવેલા, એટલે અમે બધા ભેગા મળીને કમિશનર સાહેબને મળવા જઈ રહ્યા હતા. એટલામાં ત્યાં આગળ કોંગ્રેસના મળતિયાઓ આવી અને કંઈક રજૂઆત કરતા હશે, આપણને ખ્યાલ નથી, પણ પરંતુ મારું કહેવું એટલું જ છે કે આ લોકોએ જે કરી રહ્યા છે એ પોતાના સ્વાર્થ માટે કરે છે. હાર્દિક ભટ્ટ જે પોતે પ્રોવિડન્ટ ફંડનો વકીલ છે, તો એના લાભ સાધવા માટે ખોટા આક્ષેપો પાલિકાની અંદર પ્રોવિડન્ટ ફંડને લઈને કરતા રહ્યા છે. તેને માટે રજૂઆત કરે છે એ લોકો ખાલી માટે, અને લોકોને હેરાન કરે છે નગરપાલિકામાં વારંવાર આવીને. હવે તે દરમિયાન એક રાજુ રબારી એ હાર્દિક ભટ્ટને ઉશ્કેરવામાં આવી અને અમારા અજયભાઈ પરમાર અમારી સાથે આવેલા, તેમની ઉપર હુમલો કર્યો અને જાતિવાચક શબ્દો આલ્યા. અને તે દરમિયાન એમણે બકુલભાઈ રબારી અને બીજો એક છોકરો છે એની પર બી હુમલો કરવામાં આવ્યો. તો આ જે વસ્તુ એ લોકોએ કરી છે એ જાણી જોઈને કરી છે, એ લોકોએ વિચારીને કરેલી આ ઘટના છે. મંડળી રચી અને એ લોકોએ હુમલો કર્યો છે. તેના માટે અમે માંગ કરીએ છીએ કે અમને ન્યાય મળે અને એ લોકો વિરુદ્ધ પાકી ફરિયાદ નોંધવામાં આવે. મારું નામ રવિ કાનજીભાઈ પરમાર, એડવોકેટ, સામાજિક કાર્યકર છું. હું અને મારા સાથી મિત્ર જીગરભાઈ બ્રહ્મભટ્ટ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા. ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા હતા, એમની રજૂઆત કરવા આવ્યા છે. અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરો અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા. તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા, આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી. એમાં હાર્દિક ભટ્ટ હતા, પછી રાજુ રબારી, એમની જોડે 8-10 બીજા એમના મળતિયા હતા કોંગ્રેસના, અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા, એ અમારી જોડે હતો. મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો. તો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી, જાતિ વિધેક શબ્દ બોલ્યા કે આ ધેડા ચામડિયાઓ કહે છે એમને શું કામ છે આ રીતનું. એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાસ કરવા એ ખોટું છે. એટલે આ રીતે અમારે ત્યાં થોડી ઝપાઝપી થઈ. એટલે પછી સાહેબે તરત જ કીધું ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરી એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધાને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે. હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. નડિયાદ નગરપાલિકામાં અને હાલની મહાનગરપાલિકામાં જે પ્રોવિડન્ટ ફંડ કર્મચારીઓના કપાયા નથી એની રજૂઆત અમે 28 ઓગસ્ટે કરી હતી, અને એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે એના અનુસંધાનમાં અને આજે એક લેટર આપવા અમે કમિશનર, ડેપ્યુટી કમિશનર સાહેબની પાસે ગયા હતા. અમારી રજૂઆત ચાલતી હતી ત્યાં જ ભાજપના પૂર્વ કોર્પોરેટરો, કોન્ટ્રાક્ટરો અને બીજા ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો. અને હુમલો કર્યો જે વખતે એ વખતે અમારી રજૂઆત કમિશનર સાહેબ ચાલુ હતી, એ લોકો અંદર આવ્યા છે. અમે કોઈ પણ પ્રકારે તેમના વિરુદ્ધ, તેમના જાતિ વિરુદ્ધ કશું બોલ્યા નથી. બીજું કે એ લોકો જે રીતના અંદર આવ્યા અમારી ઉપર હુમલો કરવા કે ભાઈ પંકજભાઈની વિરુદ્ધમાં લખો છો, પંકજભાઈની વિરુદ્ધમાં બોલો છો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે. એટલે અમારો રાજુ બિચારો બહાર હતો અને એમાં રાજુ આ લોકોની ઝપેટમાં આવી ગયો. સ્વાભાવિક છે કે 15-16 જણા એને તૂટી પડ્યા હોય તો પોતાનો બચાવ તો કરે જ. અને આ બધું જ કરોડો રૂપિયાના કૌભાંડોને સંતાડવા માટેનો જ આ બધો કાંડ હતો. અને અમે પ્રજાલક્ષી અમારી રજૂઆત છે. નડિયાદ ગામની અંદર રોડ ખરાબ થઈ ગયા છે, નડિયાદ ગામની અંદર ચારે બાજુ કચરાના ઢગલા છે. નડિયાદના ભાજપના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અંગત માણસોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તો આ બધી રજૂઆત કરવી પણ શું અયોગ્ય છે? બીજું, અમે આની સામે મજબૂતીથી લડવાના છે. પ્રજાના પૈસા પ્રજાની પાછળ વપરાવા જોઈએ. અને આ બધું જે હકીકત છે એ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે એના જ અનુસંધાનમાં કરવામાં આવેલી આ બધી ભાજપ દ્વારા આખું પ્રોપરગંડા કરી અને હુમલો કરવામાં આવે. જ્યારે અમારી રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી. એ લોકો જે રીતના કહે છે પોલીસ અમારી જોડે હાજર હતી, અમારી રજૂઆત ચાલતી હતી, ભાજપે હુમલો કર્યો છે. અમે લોકો ક્યાંય હુમલો કરવા ગયા નથી. એવું પણ કહેવામાં આવે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓને ઉશ્કેરવામાં આવ્યા. એમની પાસે એક પણ પ્રકાર એવો વિડીયો હોય તો એ મીડિયા સમક્ષ રજૂ કરી શકે છે. બીજું કે અત્યારે ફરિયાદી જાતે ફરિયાદ લખાવા જાય કે અમે લખાવા જાય, આ બધું નડિયાદના ડેપ્યુટી કમિશનરના સામે જ આ બધું બન્યું છે. ખરેખર ફરિયાદી તેમણે થવું જોઈએ. અમારી રજૂઆત હતી, અમારી રજૂઆત ચાલુ હતી, જેના વિડીયો અમે પ્રેસ મીડિયામાં પણ મૂક્યા છે અને અમારા સોશિયલ મીડિયામાં પણ મૂક્યા છે. એટલે એ લોકો કોંગ્રેસ એમનો વિરોધ ના કરે
અને પંકજભાઈને કોઈ જગ્યાએ નામ ના બોલાય એના જ માટેનું આ બધું કરવામાં આવેલું હતું.